નમસ્કાર મિત્રો, આજે તારીખ 22 ઓગસ્ટ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હજુ પણ 3 દિવસ હળવા મધ્યમ વરસાદની સંભાવના. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતની અંદર હજુ પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે. તો કયા ભાગોની અંદર હજુ વરસાદ પડી શકે છે તેની વિસ્તારથી માહિતી મેળવશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો કપાસ અને મગફળીમાં આવતી ઈયળો અને ચૂસિયા જીવાતોનો એકમાત્ર ઉપાય એટલે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન, જેનો છંટકાવ કરીને તમે ઈયળ અને ચૂસિયા જીવાતનો સંપૂર્ણપણે નાશ કરી શકો છો. જે તમને નજીકના કોઈપણ એગ્રો સેન્ટરની મુલાકાત લેશો એટલે આ દવા મળી રહેશે. તેમજ વિશેષ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર પણ આપેલા છે. હવે મિત્રો વાત કરીએ તો વરસાદની, તો મિત્રો ગુજરાતમાં 20 તારીખ સુધી અતિ ભારે વરસાદ અમુક ભાગોની અંદર નોંધાયા હતા. 10 થી 15 ઇંચ સુધીના પણ એકલ દોકલ વિસ્તારની અંદર વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો હતો અને ભારે નુકસાનીકારક વરસાદ પણ નોંધાયા હતા. ખાસ કરીને મિત્રો જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ નોંધાયા હતા અને 10 ઇંચ સુધીના પણ ધોધમાર વરસાદો ખાબકી ચૂક્યા હતા. હવે મિત્રો આ ગઈકાલે 21 તારીખથી વરસાદની ગતિવિધિમાં ઘણો બધો બ્રેક જોવા મળી રહ્યો હતો. તેમજ ગઈકાલે 21 તારીખ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો હોય, કચ્છના ભાગો હોય અને ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ નોંધાયા હતા. કોઈ ભારે વરસાદ નથી જોવા મળી રહ્યા ગઈકાલના રોજથી. પરંતુ મિત્રો હજુ ગુજરાતની અંદર હાલ વરસાદનો રાઉન્ડ 24 તારીખ સુધી ચાલે તેવી શક્યતા દેખાઈ રહી છે. જેના કારણે મિત્રો ખાસ કરીને સિસ્ટમ પણ અત્યારે ગુજરાતથી ધીરે ધીરે આગળ જતી રહી છે. તેમજ જે ચોમાસું ધરી હતી તે પણ ઉત્તર તરફ આગળ ખસી રહી છે. જેના કારણે વરસાદનું જોર હાલ તો ગઈકાલના રોજથી ઘટી ગયું છે. પરંતુ મિત્રો સાવ સંપૂર્ણપણે વરસાદી માહોલ નહીં જોવા મળે એવું હાલ જોવા મળતું નથી. કારણ કે હજુ પણ સિસ્ટમની અસર ગુજરાતમાં 3 દિવસ દરમિયાન જોવા મળશે. જેમાં વાત કરીએ તો આજે 22 તારીખ થઈ છે. આજે પણ અમુક ભાગોની અંદર હળવા મધ્યમ સારે વરસાદો પડી શકે છે. અમુક એકલ દોકલ વિસ્તારની અંદર 2-2.5 ઇંચ સુધીના પણ થોડા વધારે ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા રહેલી છે. બાકી કન્ટિન્યુ મિત્રો 3 દિવસ દરમિયાન છૂટાછવાયા ભાગોની અંદર એકલ દોકલ વિસ્તારની અંદર બાદ કરતા હળવા મધ્યમ વરસાદ પડી શકે છે. આજની અપડેટ પ્રમાણે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો જેમાં ભાવનગર હોય, જુનાગઢ, અમરેલી એ વિસ્તાર, તેમજ ગીર સોમનાથના ભાગો, દ્વારકાના ભાગો, રેડા ઝાપટા, ભારે ઝાપટા આ વિસ્તારની અંદર પડી શકે છે. બાકી મિત્રો વરસાદની સંભાવના છે રાજકોટ છે, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર જેવા ભાગો એકલ દોકલ વિસ્તારની અંદર સારા વરસાદ બાદ કરતા છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદ એ જિલ્લાઓની અંદર પણ જોવા મળશે. બાકી કચ્છના પણ વિસ્તારની અંદર હજુ વરસાદી માહોલ ઓછો જોવા મળી રહ્યો છે. તેમાં પણ એકલ દોકલ વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદ પડી શકે છે. બાકી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો વરસાદ થોડુંક વિસ્તારની દ્રષ્ટિએ જોર રહી શકે છે. જેમાં સાબરકાંઠા હોય, પાટણ, મહેસાણા, અરવલ્લી, થરાદ, વાવ તેમજ મહેસાણા જિલ્લાની અંદર વરસાદની સંભાવના થોડી વધુ છે. તેમજ એકલ દોકલ વિસ્તારની અંદર 3 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. બાકી અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, વિરમગામ સહિતના ભાગોની અંદર પણ આજે તેમજ આગામી 3 દિવસ દરમિયાન વરસાદનું જોર રહી શકે છે. પરંતુ છૂટાછવાયા ભાગોની અંદર સાર્વત્રિક વરસાદ આ તમામ ભાગોની અંદર નહીં જોવા મળે. પરંતુ અમુક તાલુકા વાઇઝ, અમુક જિલ્લા વાઇઝ વરસાદી માહોલ આગામી 3 દિવસ દરમિયાન જોવા મળશે. બાકી અરવલ્લી છે, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા, વડોદરા એ વિસ્તારની અંદર શક્યતા હાલ ઓછી માની રહ્યા છીએ. બાકી દક્ષિણ ગુજરાતની અંદર પણ હાલ શક્યતા ઓછી છે. કલદોકલ વિસ્તારની અંદર ઝાપટા પડી શકે છે. બાકી ત્યાં પણ વરસાદની સંભાવના નથી જોવા મળતી. તો મિત્રો આવી રીતે ગુજરાતમાં હજુ પણ 2-3 દિવસ દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. પરંતુ કોઈ ભારેથી ભારે વરસાદની હાલ સંભાવના જણાતી નથી. બાકી મિત્રો 25 તારીખ આસપાસ ફરી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની છે. હવે સિસ્ટમ કઈ દિશામાં આગળ વધે છે તે જોવાનું રહ્યું. પરંતુ મિત્રો આ સિસ્ટમની અસર પણ જોવા મળી શકે છે. તે પણ મિત્રો મધ્ય ભારત થઈને ગુજરાતની આસપાસ પસાર થવાની છે. જેના કારણે વરસાદની ગતિવિધિ 25 તારીખ બાદ ફરીવાર જોવા મળશે. તેના અત્યારના અનુમાન પ્રમાણે 28 તારીખ આસપાસ તે ગુજરાતમાં ફરી વરસાદની ગતિવિધિ વધે તેવું હાલ અનુમાન રહેલું છે. બાકી આમાં કોઈ પણ ફેરફાર હશે તો મિત્રો અપડેટ આપતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવડી સાથે મળીશું. આજ માટે આટલું જ.